ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર 12 વિદ્યુત. મિત્રો, આગળના વિડીયોમાં આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહના એસઆઈ એકમો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનના એસઆઈ એકમ, સરળ વીજ પરિપથ, ઓહમનો નિયમ વગેરેનો વિસ્તૃત અભ્યાસ કરી ગયા છે. આજે આપણે અવરોધકોના તંત્રના અવરોધ પર જતા પહેલા આપણે સરળ વીજ પરિપથ જોઈ ગયા, તેમજ વિદ્યુત પ્રવાહ એ અવરોધ અને વીજ સ્થિતિમાનના તફાવત પર આધાર રાખે છે. તેમજ ઘણા વિવિધ ઉપકરણો, આપણે જે વિદ્યુત ઉપકરણો જો ઘરમાં પણ વાપરીએ છીએ એની વાત કરું. વિદ્યુત ઉપકરણોમાં અવરોધોના જોડાણ વિવિધ રીતે થઈ શકે છે. તો આજે આપણે અવરોધોના વિવિધ જોડાણો, જે આપણા પાઠ્યપુસ્તકમાં 2 પ્રકારના જોડાણ આપ્યા છે તેની વાત કરીશ. તો અવરોધકોના સંયોજનો પર ઓહમનો નિયમ કેવી રીતે લાગુ પાડી શકાય તેની પણ વાત કરીશું. આપણે અવરોધોના 2 જોડાણોની વાત કરીશું. તો અવરોધો 2 રીતે જોડાણ કરી શકાય છે. તો અહીં આપણને એક વીજ પરિપથ દર્શાવ્યો છે, જેમાં બિંદુ x અને y ની વચ્ચે આપણને અવરોધ R1 નો છેડો પૂરો થાય ત્યાં અવરોધ R2, અવરોધ R2 નો છેડો પૂરો થાય ત્યાં અવરોધ R3 એકબીજા સાથે હારમાળામાં એટલે કે શ્રેણીમાં જોડાયેલા છે. તો તમે જોશો અહીં અવરોધ R1, R2, R3 અને વિદ્યુત પ્રાપ્તિ સ્થાન એકબીજા સાથે બંધ માર્ગમાં જોડાયેલા છે. તો આવા પ્રકારના જોડાણને શું કહેવાય? તો શ્રેણી જોડાણ. અને આપણે કહીશું શ્રેણી જોડાણ. તો અવરોધના 2 જોડાણમાં પ્રથમ જોડાણની વાત કરી, જે છે શ્રેણી જોડાણ, કે જેમાં અવરોધો એકબીજા સાથે ક્રમશઃ જોડાયેલા છે. તો આ થયું શ્રેણી જોડાણ. હવે આપણે અન્ય વીજ પરિપથ જોઈશું. અહીં પણ તમે જોઈ શકો, બિંદુ x અને y ની વચ્ચે અવરોધ R1, અવરોધ R2, અવરોધ R3. પરંતુ બિંદુ x y માં પાછા તમે જોશો, R1 ના છેડામાં બિંદુ L અને M, R2 ના છેડા પાસે બિંદુ P અને Q, R3 ના છેડા પાસે બિંદુ S અને T દર્શાવ્યા છે. તો તમે બંને વીજ પરિપથને ધ્યાનથી જોશો, આપણા પાઠ્યપુસ્તકમાં પણ દર્શાવ્યું જ છે. તો બંને વીજ પરિપથમાં આપણને અવરોધ R1, R2, R3 ના જે જોડાણ છે તેમાં સ્પષ્ટ તફાવત દેખાઈ આવે છે. તો અહીં જુઓ, R1, R2, R3 એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? તો સમાંતર. ભૂમિતિમાં આપણે સમાંતર રેખાઓ શીખી આવેલા, તેનો ખ્યાલ તમને બરાબર હશે. તો અહીં આ અવરોધો પણ એકબીજા સાથે સમાંતર રીતે જોડાયેલા છે. માટે આ પ્રકારના જોડાણને શું કહેવાય? તો આ પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય છે. હમણાં તો માત્ર આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કોને કહેવાય તેની જ વાત કરી છે. હવે આપણા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ 12.4 આપણને દર્શાવ્યું છે, જુદા જુદા મૂલ્ય ધરાવતા અવરોધો 3 લીધા છે. અવરોધ R1 બરાબર 1 ઓહમ, R2 બરાબર 2 ઓહમ અને R3 બરાબર 3 ઓહમ લીધા છે. આમ જુદા જુદા મૂલ્યના અવરોધ લીધા છે અને એમને શ્રેણીમાં જોડેલા છે. તો આ પ્રવૃત્તિ માટે પ્રથમ આપણને કયા સાધનો જોઈએ? તો અહીં જે વીજ પરિપથમાં સાધનો દર્શાવ્યા છે, ફોર એક્ઝામ્પલ એમીટર, કળ, વિદ્યુત કોષ, વોલ્ટમીટર અને જુદા જુદા અવરોધો લઈશું. હવે કળમાં પ્લગ ભરાવો અને એમીટરનું અવલોકન નોંધો. અહીં મેં તમને વાત કરી તે પ્રમાણે 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ. ઓકે, આ રીતે 3 ઓહમ લઈને વારાફરતી આપણે
એ મીટરનું અવલોકન નોંધવાનું છે. બે અવરોધો વચ્ચે એ મીટરનું સ્થાન ગમે ત્યાં બદલી શકો છો. બે અવરોધો એટલે R1 અને R2, R2 અને R3, એ બેની વચ્ચે તમે ગમે ત્યાં એ મીટરનું સ્થાન બદલી શકો છો. દરેક વખતે એ મીટરનું અવલોકન નોંધવું જરૂરી છે. શું તમને એ મીટરમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યોમાં કોઈ ફેરફાર જોવા મળે છે? તો આપણે પ્રવૃત્તિ કરીએ ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે એ મીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બદલાય છે. તો જોઈએ, એ મીટરમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તેનું તે જ રહે છે. વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. તો આના પરથી એવો અર્થ થાય છે કે અવરોધોના શ્રેણી જોડાણમાં પરિપથના એક ભાગમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. એટલે કે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય છે? તો એક સમાન. તો આપણા પાઠ્યપુસ્તકમાં જે 12.4 પ્રવૃત્તિ આપી છે એના એના અવલોકનો અને નિર્ણય પરથી આપણને એવું જાણવા મળે છે કે વાહકના અવરોધોમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સમાન મળે છે. ત્યારબાદ આપણને પ્રવૃત્તિ 12.5 દર્શાવી છે, જેનો આપણે અભ્યાસ કરીશું. તો પ્રવૃત્તિ 12.5માં આપણે અવરોધોના શ્રેણી જોડાણના છેડા X તથા Y ની વચ્ચે વોલ્ટમીટર જોડીશું. આકૃતિમાં તમને દર્શાવ્યું છે, પાઠ્યપુસ્તકમાં આકૃતિ 12.8 આપી છે, જેનો અભ્યાસ કરવાનો છે. પરિપથમાં કળમાં પ્લગ ભરાવી વોલ્ટમીટરનું અવલોકન નોંધો. તે અવરોધોના શ્રેણી જોડાણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે છે. ધારો કે તે V છે. હવે બેટરીના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. બંનેના મૂલ્યો સરખાવો. કળમાંથી પ્લગ દૂર કરો અને વોલ્ટમીટરનું જોડાણ દૂર કરો. હવે વોલ્ટમીટરની પ્રથમ અવરોધના બે છેડા X અને P વચ્ચે જોડો, જે આકૃતિમાં આપણને દર્શાવ્યું છે 12.8માં. કળમાં પ્લગ ભરાવો અને પ્રથમ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. ધારો કે તે V1 છે. આ જ રીતે બાકીના બે અવરોધો માટે અલગ અલગ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નોંધો. ધારો કે તે V2 અને V3 છે. અહીં V1, V2 અને V3 વચ્ચેનો સંબંધ આપણે જોઈશું. હવે આપણી અવરોધોના શ્રેણી જોડાણ સમજાવી તેનો સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવીશું. તો અહીં આપણને વીજ પરિપથ દર્શાવ્યો છે. વીજ પરિપથમાં અવરોધો R1, R2, R3 એકબીજા સાથે ક્રમશઃ પ્રથમ અવરોધનો છેડો બીજા અવરોધના છેડા સાથે, બીજા અવરોધનો છેડો ત્રીજા અવરોધ સાથે એકબીજા સાથે ક્રમશઃ જોડાયેલા હોય ત્યારે જે શ્રેણી જોડાણમાં છે એમ કહેવાય. અને આગળ આપણે અભ્યાસ કરી ગયા, શ્રેણી જોડાણમાં વહેતો વિદ્યુત પ્રવાહ કેવો મળે છે આપણને? એક સમાન I. ઓકે, તો અહીં શ્રેણી જોડાણમાં રહેલા અવરોધો R1, R2, R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? તો એક સમાન આપણને મળે છે. વિદ્યુત પ્રવાહ I એક સમાન હોય છે. હવે આપણે બિંદુ A અને B ની વચ્ચે રહેલા અવરોધો R1, R2 અને R3 માં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V વહેંચાઈ જાય છે આનુષંગિક રીતે. તો અવરોધો R1
R2 R3 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે છેડા વચ્ચે અવરોધોના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું હોય તો વહેંચાઈ જાય છે અને એ કેટલો તો આપણે વીજ પરિપથમાં જોઈ શકીએ બે અવરોધો વચ્ચે આપણે જોઈ શકીએ V1 V2 V3 જેટલો હોય છે માટે વીજ સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 જેને આપણે સમીકરણ નંબર 1 આપીશું. હવે આપણે જોઈએ વિદ્યુત પરિપથમાં આપણે બીજી વીજ પરિપથની આકૃતિ જે સમતુલ્ય પરિપથ દર્શાવ્યો છે એનો અભ્યાસ કરીએ તો તમે જોઈ શકો અવરોધ R1 R2 R3 ને સ્થાને બિંદુ A અને B ની વચ્ચે આપણે જો અવરોધ RS લઈએ R1 R2 R3 ને બદલે અવરોધ RS નું જોડાણ કરીએ તો અહીં દર્શાવેલ અવરોધ RS એ સમતુલ્ય અવરોધ તરીકે ઓળખાય છે માટે આપણે જોઈશું અવરોધ R1 R2 R3 ને સ્થાને શ્રેણીમાં અવરોધ RS જોડતા મળતો અવરોધ જેને આપણે અવરોધને સમતુલ્ય અવરોધ RS તરીકે ઓળખીશું. સમતુલ્ય અવરોધ RS કહે છે શ્રેણીમાં જોડાયેલો છે જેને આપણે સમતુલ્ય અવરોધ RS કહીશું. હવે આપણે જોઈશું ઓહમના નિયમ મુજબ આપણે જોઈશું V is equal to IRS આની આપણે સમીકરણ નંબર 2 આપીશું. હવે તમે જોઈ શકો સમીકરણ 1 માં V is equal to V1 plus V2 plus V3 અને સમીકરણ 2 માં આપણે V is equal to IRS લખ્યું છે તો અહીં સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકતા તો V ની કિંમત આપણે મૂકીએ છીએ V is equal to V1 plus V2 plus V3 તો V ની જગ્યાએ હું લખીશ V1 plus V2 plus V3 is equal to IRS અહીં હું નંબર આપીશ 3 તો અહીં આપણે V ને સ્થાને જ સમીકરણ 1 પરથી દર્શાવ્યું છે V1 plus V2 plus V3. હવે આપણે દરેક સ્વતંત્ર અવરોધ માટે શાની કિંમત લખીશું V1 V2 V3 તો આપણે જોઈએ V1 is equal to IR1 V2 is equal to IR2 V3 is equal to IR3 તો આપણે દરેક સ્વતંત્ર અવરોધ માટે વીજ સ્થિતિમાનનો તફાવત દર્શાવ્યો V1 is equal to IR1 V2 is equal to IR2 V3 is equal to IR3 દરેકમાં વિદ્યુત પ્રવાહ આપણને એક સમાન જોવા મળે છે. હવે આપણે સમીકરણ 3 માં આ કિંમતો મૂકતા આ કિંમતો એટલે કઈ V1 V2 V3 ની માટે IR1 plus IR2 plus IR3 is equal to IRS તમે જોઈ શકો આપણે સૂત્રમાંથી I ને સામાન્ય લઈશું તો આપણને સૂત્ર શું મળશે I into R1 plus R2 plus R3 in the bracket IRS
સમીકરણની ડાબી અને જમણી બાજુથી I નો લોપ થશે, માટે આપણને સૂત્ર શું મળશે? R1 plus R2 plus R3 is equal to RS. તો અહીં RS એ શ્રેણી જોડાણ માટેના સમતુલ્ય અવરોધ RS નું મૂલ્ય દર્શાવે છે. તો આ પ્રશ્ન પરીક્ષા લક્ષી છે. પરીક્ષામાં 3 માર્કમાં પૂછી શકાય. અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવો. તો પરીક્ષામાં આ વર્ષે માર્ચ એસએસસી એક્ઝામમાં સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ માટેનું પૂછાયું હતું. મિત્રો, ઉદાહરણ 12.7 આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે તે દાખલાનો આપણે અભ્યાસ કરીશું. તમારે નોટબુકમાં દાખલો લખવાનો રહેશે. તો પ્રથમ આપણે રકમ જોઈએ. 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તો આપણે 3 પ્રશ્ન પૂછ્યા છે. પરિપથનો કુલ અવરોધ, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત બલ્બના છેડા વચ્ચે તથા વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણો. તો અહીં પ્રથમ આપણે એ લઈએ તે પહેલા આપણને જે મૂલ્યો આપ્યા છે તે નોંધીશું. વિદ્યુત બલ્બનો અવરોધ, જેને આપણે R1 વડે દર્શાવીશું. વીજ પરિપથની અંદર તમે પાઠ્યપુસ્તકમાં અભ્યાસ કરતા જજો. વિદ્યુત બલ્બનો અવરોધ, જે બલ્બ દર્શાવ્યો છે તે અવરોધ આપણે R1 લઈશું. તો બલ્બ અને વાહક કેવા છે? એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે. R1 બરાબર 20 ઓહમ, તેમજ વાહકનો અવરોધ R2 કેટલો આપ્યો છે? તો 4 ઓહમ. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 6 વોલ્ટ આપ્યું છે. તો આટલા મૂલ્યો આપણને આપ્યા છે, પહેલા એ નોંધી લેવા. હવે આપણે પ્રશ્ન તરફ જઈશું. પ્રશ્ન એ જુઓ, પરિપથનો કુલ અવરોધ. તો મિત્રો, અહીં R1 અને R2 એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે. તો સમતુલ્ય અવરોધ આપણે જે સૂત્ર તારવ્યું તેના પરથી જ આપણે સમતુલ્ય અવરોધ RS કે જે પરિપથનો કુલ અવરોધ દર્શાવે છે. RS is equal to R1 plus R2. તો R1 બરાબર 20 ઓહમ, R2 બરાબર 4 ઓહમ. તો આપણને RS નું મૂલ્ય શું મળશે? 24 ઓહમ. તો આપણો પ્રથમ જવાબ મળી ગયો. સમતુલ્ય અવરોધ એટલે કે કુલ અવરોધ બરાબર 24 ઓહમ. હવે આપણે પ્રશ્ન બી તરફ જઈએ. બી માં શું પૂછ્યું છે? પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. તો આપણે ઓહમના નિયમના સૂત્ર પરથી જ V/I બરાબર R, પરંતુ અહીં આપણે શું લઈશું? તો RS. શોધવાનું શું છે? I. તો V/RS is equal to I, જ્યાં V બરાબર 6 વોલ્ટ, RS બરાબર આપણે હમણાં શોધ્યું 24 ઓહમ. તો I બરાબર આપણે સૂત્રમાં કિંમત મૂકીશું 6/24. તો ભાગાકાર કરતા 6 into 4 1/4 is equal to 0.25 એમ્પિયર. માટે આપણને આન્સર શું મળ્યો? I નું મૂલ્ય મળ્યું 25 એમ્પિયર. તો આપણો બીજા પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. વિદ્યુત પ્રવાહ 0.25 એમ્પિયર મળે છે. હવે આપણે સી પ્રશ્ન જોઈએ. વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વાહકના છેડા વચ્ચે. તો વિદ્યુત બલ્બના છેડા વચ્ચે અને વાહકના છેડા વચ્ચે. તો વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો જોઈએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે લઈશું અહીં V1, કારણ કે વિદ્યુત સ્થિતિમાન વહેંચાય છે શ્રેણી જોડાણમાં. તો V1 is equal to ઓહમના નિયમ આધારિત સૂત્રનો જ આપણે ઉપયોગ કરીશું. તો V/I is equal to R, જેના પરથી જ મેં લખ્યું V1 is equal to IR1.
જ્યાં I બરાબર 0.25 એમ્પિયર અને R1 બરાબર કેટલા આવશે 20 ઓહ્મ માટે V1 is equal to 0.25 એમ્પિયર ઇન્ટુ 20 ઓહમ તો 25 ના છેદમાં 100 ગુણ્યા 20 20 5 100 20 નો ભાગ નીકળી ગયો 25 એટલે 5 ગુણ્યા 5 તો આન્સર શું મળશે 5 વોલ્ટ V1 is equal to કેટલા મળ્યા 5 વોલ્ટ હવે આ જ પ્રશ્નમાં બીજો પ્રશ્ન પૂછ્યો છે તો વાહકના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈશું V2 I into R2 જ્યાં I બરાબર 0.25 એમ્પિયર R2 બરાબર 4 ઓહમ વિદ્યુત પરિપથમાં ઓલરેડી આપણે દર્શાવ્યું જ છે 25 ના છેદમાં 100 ગુણ્યા 4 25 4 100 તો ભાગ નીકળી જશે અને મળશે 1 વોલ્ટ V2 બરાબર 1 વોલ્ટ તો 3 પ્રશ્નોના જવાબ મળી ગયા પ્રથમ પરિપથનો કુલ અવરોધ 24 ઓહમ વિદ્યુત પ્રવાહ 0.25 એમ્પિયર વિદ્યુત બલ્બના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ અને વાહકના છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ મળે છે તો મિત્રો તમે ઓહમના નિયમનું જે સૂત્ર છે V/I is equal to RS તો અહીં આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપેલો છે 6 વોલ્ટ અને આપણને વિદ્યુત પ્રવાહ મળે છે 0.25 એમ્પિયર તો અહીં V અને I ની કિંમત મૂકીને પણ તમે R શોધી શકો તો પણ તમને જવાબ 24 જ મળશે આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું જ છે હવે આપણે અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવીશું આ વર્ષે 2020 એસએસસી બોર્ડની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયો હતો સેક્શન સીમાં માટે આ પ્રશ્નનું ગુણભાર 3 માર્ક્સનું હતું 2 કે 2 કરતાં વધારે અવરોધોના એક તરફના છેડા સાથે એક સામાન્ય બિંદુ અને બીજા તરફના છેડા સાથે બીજું સામાન્ય બિંદુ જોડાયેલું હોય ત્યારે આવા પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય છે મિત્રો અહીં આપણને સમાંતર જોડાણનો વીજ પરિપથ દર્શાવ્યો છે આકૃતિમાં તમે જોઈ શકો છો અવરોધો R1 R2 R3 બિંદુઓ A અને B ની વચ્ચે સમાંતર રીતે જોડાયેલા છે તો અવરોધો R1 R2 R3 બિંદુઓ A અને B ની વચ્ચે સમાંતરમાં અથવા તો સમાંતર રીતે જોડાયેલા છે અહીં બિંદુ A પાસે વિદ્યુત પ્રવાહ I વહેંચાઈ જાય છે I1 I2 I3 જે આનુષંગિક રીતે અવરોધ પર આધારિત હોય છે તો આપણે જોઈશું બિંદુ A પાસે વિદ્યુત પ્રવાહ I વહેંચાઈ જાય છે 3 અવરોધ R1 R2 R3 પાસે I1 I2 I3 જે આપણને જોવા મળે છે તો આપણે દર્શાવીશું અવરોધો R1 R2 R3 પાસે વિદ્યુત પ્રવાહ I1 I2 I3 વહે છે માટે I is equal to I1 plus I2 plus I3 આપણને
જોવા મળશે, જેને આપણે સમીકરણ 1 દ્વારા દર્શાવીશું. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધના બે છેડા વચ્ચે V જેટલો મળશે અને એ સમાન રીતે જોવા મળશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાંતર જોડાણ માટે કેટલો મળશે? તો V જેટલો રહે છે, એક સમાન રહે છે, V જેટલો રહે છે. તો ઓહમના નિયમને આપણે યાદ કરીએ, V/I R સૂત્ર પરથી આપણે સ્વતંત્ર વિદ્યુત પ્રવાહ I1, I2, I3નું મૂલ્ય દર્શાવીશું. તો જોઈએ, I1 બરાબર V/R1, I2 બરાબર V/R3 અને I3 બરાબર V/R3. તો અહીં આપણને જે I1, I2, I3ના મૂલ્યો મળ્યા છે તે આપણે સમીકરણ 1માં મૂકીશું. તો આપણને શું મળશે મૂલ્ય? I I1 પ્લસ I2 પ્લસ I3. આ સમીકરણમાં I1, I2, I3ની કિંમત દર્શાવીશું. તો I V/R1 V/R2 પ્લસ V/R3, જેને આપણે સમીકરણ 2 વડે દર્શાવીશું. હવે મિત્રો આપણે અવરોધો R1, R2, R3 ને સ્થાને બિંદુ A અને B ની વચ્ચે અવરોધ RP ને જોડતા મળતો અવરોધ, જેને આપણે કહીશું સમાંતર જોડાણ માટેનો સમતુલ્ય અવરોધ RP, જે આપણે સમતુલ્ય પરિપથની આકૃતિમાં દર્શાવ્યો છે. સમતુલ્ય અવરોધ RPની વ્યાખ્યા જણાવો, અથવા સમતુલ્ય અવરોધ સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ કોને કહેવાય? તો આપણે આ સર્કિટ દ્વારા દર્શાવી શકીએ. તો જુઓ, સમતુલ્ય અવરોધ RP માટે, તો અહીં સમતુલ્ય અવરોધ RP માટે વહેતો વિદ્યુત પ્રવાહ I છે. ઓહમના નિયમ મુજબ આપણે જાણીએ છીએ અહીં વોલ્ટેજ એક સમાન રહે છે. તો V/I RP. આ ઓહમના નિયમ મુજબ સૂત્ર આપણે જાણીએ છીએ, પરંતુ આપણે લખીશું V/RP I. તો આઈનું મૂલ્ય આપણને શું મળ્યું? V/RP. ફરી આપણે જોઈએ સમતુલ્ય અવરોધ એટલે શું? તો જો આપણે R1, R2, R3 ને સ્થાને અવરોધ RP દર્શાવીશું બિંદુ A અને B ની વચ્ચે, કે જ્યારે વિદ્યુત પ્રવાહ I જેટલો હોય, તો ઓહમના નિયમ મુજબ V/I RP પરથી આપણે દર્શાવીશું V/RP I. સમીકરણ 3. હવે આપણે સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા, તો I બરાબર હવે શું લખીશું? V/RP V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3. અહીં Vનો લોપ થશે, V સામાન્ય કાઢીએ તો Vનો લોપ થશે 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 માટે Vનો લોપ થતાં આપણને સૂત્ર મળશે સમાંતર જોડાણ માટે 1/RP 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3.
તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે અહીં દર્શાવ્યું છે. પાઠ્યપુસ્તકમાં તમને HOTS પ્રકારના પ્રશ્નો જે પાના નંબર 213 પર આપ્યા છે તેમાં દાખલાની ગણતરી તમારે નોટબુકમાં કરવાની. હવે આપણે અવરોધોના સમાંતર જોડાણની વાત કરીશું. તો પાના નંબર 213 પર પ્રવૃત્તિ 12.6 જે આપી છે તેની જ હું વાત કરું છું. તો જુઓ, સમાંતર જોડેલા અવરોધો. તો આપણને આકૃતિ 12.10 જે વીજ પરિપથ દર્શાવ્યો છે એ વીજ પરિપથ આધારિત 3 અવરોધો R1, R2 અને R3 નું સમાંતર જોડાણ XY તૈયાર કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બેટરી, પ્લગ કાર્ડ, વોલ્ટમીટર, એમીટર સાથે જોડો. અવરોધોના સંયોજનો અને વોલ્ટમીટરને સમાંતર જોડવાના છે. કળમાં પ્લગ ભરાવો. એમીટરનું અવલોકન નોંધો. ધારો કે વિદ્યુત પ્રવાહ I છે. વોલ્ટમીટરનું અવલોકન પણ નોંધો. તે સંયોજનના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આવે છે. દરેક અવરોધ માટે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. આકૃતિ 12.11 તમારા પાઠ્યપુસ્તકમાં આપી જ છે. તેના પ્રમાણે દરેક અવરોધ સાથે વોલ્ટમીટર જોડી આપણે ચકાસી શકીએ છીએ. કળમાંથી પ્લગ દૂર કરો. પરિપથમાંથી એમીટર અને વોલ્ટમીટર દૂર કરો. આકૃતિ 12.11 દર્શાવ્યા પ્રમાણે એમીટર અવરોધ R1 સાથે શ્રેણીમાં જોડો અને એમીટરનું અવલોકન I1 નોંધો. તે જ રીતે R2 અને R3 માંથી વહેતા વિદ્યુત પ્રવાહ પણ નોંધો. ધારો કે આપણને તે અનુક્રમે I1, I2 અને I3 મળે છે. તો અહીં જે આપણને I1, I2, I3 વિદ્યુત પ્રવાહ મળ્યા તો એમની વચ્ચે શો સંબંધ હશે? તો એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનોની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલો હોય છે. મિત્રો, શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહ એક સમાન રીતે વહે છે, જ્યારે અહીં વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે અને વોલ્ટેજનું મૂલ્ય એક સમાન રહે છે. તો અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા એ પણ પરીક્ષામાં પૂછી શકાય છે. તો એની ચર્ચા આપણે કરી લઈએ. અવરોધોના શ્રેણી જોડાણના આપણે જોઈશું ફાયદા. અવરોધોને શ્રેણીમાં જોડતા પરિપથનો કુલ અવરોધ વધારી શકાય છે. આથી પરિપથમાં વહેતો કુલ પ્રવાહ ઘટાડી શકાય છે. આમ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહને નિયંત્રિત કરવા માટે અવરોધોનું શ્રેણી જોડાણ ખૂબ ઉપયોગી છે. ઘર વપરાશમાં વિદ્યુત જોડાણમાં AC, મેઇન્સ અને વિદ્યુત ઉપકરણ સાથે ફ્યુઝ જો શ્રેણીમાં જોડવામાં આવે છે, તેથી જો કોઈપણ ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય તો ફ્યુઝ તાર પીગળી જાય છે અને પ્રવાહ બંધ થઈ જાય છે. પરિણામે વિદ્યુત સાધનોને નુકસાન થતું અટકાવી શકાય છે. હવે એની ઓપોઝિટ આપણે જોઈશું ગેરફાયદા. જો વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં જોડાયેલા હોય તો લાગુ પાડેલ વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાઈ જાય છે. દાખલા તરીકે 240 વોલ્ટના સમાન વોલ્ટેજ રેટિંગ ધરાવતા 3 સમાન બલ્બને 240 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડતા દરેક બલ્બને 80 વોલ્ટ જેટલો જ વોલ્ટેજ મળે છે. આથી ત્રણેય બલ્બ આપણને ઝાંખો પ્રકાશ આપે છે. શ્રેણીમાં જોડેલા ઉપકરણોમાંથી કોઈ એક ઉપકરણ બગડી જાય તો પરિપથમાં ભંગાણ પડે તો પરિપથમાં પ્રવાહ વહેતો નથી. આથી બાકીના ઉપકરણો પણ કામ કરતા બંધ થઈ જાય. દાખલા તરીકે શ્રેણીમાં જોડેલા 3 બલ્બમાંથી એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બ પણ પ્રકાશિત થતા નથી. તો આ થયા શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. હવે આપણે સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદાની વાત કરીશું.
પ્રથમ આપણે જોઈશું સમાંતર જોડાણના ફાયદા. સમાંતર જોડેલા 3 બલ્બમાંથી કોઈ એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ જ રહે છે. તેઓ પ્રકાશિત થાય છે. તેથી જ ઘરના જોડાણમાં આપણે વિદ્યુત ઉપકરણો કયા જોડાણ વડે જોડીએ છીએ? તો સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતરમાં જોડેલ કોઈપણ અવરોધના મૂલ્ય કરતાં ઓછું હોય છે. તેથી અવરોધોને સમાંતરમાં જોડવાથી વધુ પ્રવાહ મેળવી શકાય છે. અવરોધોના સમાંતર જોડાણના ગેરફાયદાની વાત કરીશું. એ પણ 2 માર્કમાં પૂછી શકાય. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જોડાણના નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોવાથી કુલ પ્રવાહ વધી જાય છે. પરિણામે પ્રવાહ નિયંત્રિત કરી શકાતો નથી. જુદા જુદા વોલ્ટેજ રેટિંગવાળા બલ્બને આપેલ વોલ્ટેજ ઉદ્ગમ સાથે સમાંતરમાં જોડતા દરેક બલ્બ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થતો નથી. ફોર એક્ઝામ્પલ, 220 વોલ્ટ, 230 વોલ્ટ અને 240 વોલ્ટ પર કાર્યરત 3 બલ્બને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે સમાંતરમાં જોડતા માત્ર 220 વોલ્ટનો બલ્બ જ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત થાય છે. મિત્રો, અહીં આપણે શ્રેણી અને સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધની વાત કરી. એના આધારિત દાખલા તમારા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે અને HOTS પ્રકારના પ્રશ્નો પણ આપ્યા છે. તો એનો તમારે વિગતવાર અભ્યાસ કરવો. HOTS પ્રકારના પ્રશ્નો હું તમને હોમવર્કમાં આપું છું. તે પ્રશ્નો તમારે નોટબુકમાં લખવાના રહેશે. થેન્ક યુ.